કચ્છ દિવાળી પહેલા ગાંધીધામમાં સ્ટેટ જીએસટીના દરોડા પાડવામાં આવ્યા છે। ગાંધીધામના બે મોટા ફટાકડાના ગોડાઉનમાં સ્ટેટ જીએસટીના દરોડા પાડવામાં આવ્યા છે। હરેશ રામવાણી, વિવેક રામવાણીના ગોડાઉનમાં સ્ટેટ જીએસટીના દરોડા પાડવામાં આવ્યા। સ્ટેટ જીએસટીની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે અને હોલસેલના ફટાકડાના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। ફટાકડાના હોલસેલ વેપારી પર સીજીએસટી ટીમ ત્રાટકી ગઈ છે અને વૈભવ ફટાકડા નામની પેઢીમાં તપાસ હાથ ધરવામાં આવી। દિવાળીના ગણતરીના દિવસો પહેલા જ ફટાકડાના વેપારીને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી। અન્ય ફટાકડાના વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી છે। માવઠું ખેડૂતોનો નહીં છોડે પીછો તો નવેમ્બર માસમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે। 18 નવેમ્બરથી બંગાળ ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાવાની શક્યતા તો 23 નવેમ્બરથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને 23 થી 26 નવેમ્બર ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થતા ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે। નવેમ્બર માસમાં પણ હવામાનમાં ઘણા પલટા આવશે। તારીખ 18 નવેમ્બરથી બંગાળ ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાવાની શક્યતા રહેશે, જેના કારણે ગુજરાતમાં હવામાનમાં પલટો આવી શકે। નવેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેતા ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે। તારીખ 23 નવેમ્બરથી પણ ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે અને વાદળવાયુના માવઠા થઈ શકવાની શક્યતા રહે। તો ગુજરાતમાં આ વર્ષે ભારે ઠંડીની શક્યતા। 22 ડિસેમ્બર બાદ હાડ થીજવતી ઠંડી પડશે। ડિસેમ્બરમાં પણ ઠંડી અને માવઠાનો માર રહેશે। ગુજરાતમાં ભારે ઠંડીની શક્યતા રહે। 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે। એટલે એક હમણાં વરસાદનો માર અને પાછો માવઠાને માર આ વચ્ચે સંતા કુકડી લગભગ વરસાદની રહેવાની શક્યતા રહેશે। દિવાળી પણ બગાડશે મેઘરાજા। અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। દિવાળી પર વરસાદની આગાહી કરવામાં આવી છે। 18 ઓક્ટોબરથી વાતાવરણમાં પલટો આવશે। તો હવે સામાન્ય કરતા 6 દિવસ લાંબુ રહ્યું છે ચોમાસું, ત્યારે સામાન્ય રીતે 110 દિવસ સિઝન રહેતી હોય છે, પરંતુ 2024માં 126 દિવસ હવે ચોમાસું રહ્યું હતું। તો ગુજરાતમાંથી ચોમાસાનું વિદાય લેવાનો હવે વારો આવી ગયો છે। ત્યારે ગુજરાતમાં 2025માં ચોમાસું પૂર્ણ થયું છે। ગુજરાતમાંથી ચોમાસું પૂર્ણ થવાને હવે આરે છે, ત્યારે ગુજરાતમાં 2025નું ચોમાસું પૂર્ણ। 116 દિવસની રહી ચોમાસાની સિઝન। તો સામાન્ય કરતા 6 દિવસ લાંબુ રહ્યું છે આ ચોમાસું। સામાન્ય રીતે 110 દિવસ રહેતી હોય છે સિઝન। તો 2024માં 126 દિવસ ચોમાસું રહ્યું હતું। વિદાય પ્રક્રિયામાં 24 દિવસ લાગ્યા। 16 સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી પ્રક્રિયા। નવરાત્રી બાદ હવે દિવાળી પણ બગાડશે મેઘરાજા। અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। દિવાળી પર વરસાદની આગાહી કરવામાં આવી છે। 18 ઓક્ટોબરથી વાતાવરણમાં પલટો આવશે। બેસતા વર્ષથી જ વાદળછાયું વાતાવરણ રહેશે। તો 18 થી 20 ઓક્ટોબર વચ્ચે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે। ધીમે ધીમે ચક્રવાતનું સર્જન પણ થશે। અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે। 23 ઓક્ટોબરથી ઠંડા પવન ફૂંકાવાની શરૂઆત થશે। આસપાસ એટલે 18 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે અને ક્યાંક માવઠા જેવું થઈ જવાની શક્યતા રહે। બેસતા વર્ષની શરૂઆતથી જ ગુજરાતના ભાગોમાં વાદળવાયુ આવવાની શક્યતા રહે અને 23 ઓક્ટોબરથી ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા પણ રહે। હવે ધીરે ધીરે ગરમી ઘટતી જશે અને સાંજના વાતાવરણમાં કંઈક ઠંડક થતી જશે, પરંતુ 23 ઓક્ટોબર પછી લગભગ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહે। હજુ પણ ઓક્ટોબર માસમાં બંગાળ ઉપસાગર સક્રિય રહેવાની શક્યતા રહેશે અને દેશના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ તારીખ 18 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર વચ્ચે બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે અને ધીરે ધીરે ચક્રવાતનું સર્જન થઈ શકે। પૂર્વીય
દેશોમાંથી ટાઇફૂનના અવશેષો આવતા બંગાળ ઉપસાગર વધારે સક્રિય છે અને 18 ઓક્ટોબરથી 20-21 ઓક્ટોબર વચ્ચે અરબ સાગરમાં પણ હલચલ જોવા મળે